નમસ્કાર. કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તો આપણી મનગમતી ચેનલ મેથ્સ ઓનલાઈન સ્ટડીની અંદર આજે આપણે પહોંચી ગયા છીએ જવાહર નવોદયની જે ગઈકાલે પરીક્ષા લેવાયેલી હતી એના સોલ્યુશન માટે. તો એની અંદર આપણે વિભાગ 1 એ જોવાનો છે. વિભાગ 1ની અંદર આજે આપણે બધા પહેલા વિભાગની અંદર અને આ વિડીયાની અંદર આ ચિત્રની જે આકૃતિ છે એટલા પ્રશ્નોને જોવાના છે. તો વિભાગ એની અંદર પ્રશ્ન નંબર 1 થી ચાલુ કરીએ તો સૂચના વાંચીએ. 1 થી 4ની અંદર પ્રત્યેક પ્રશ્નમાં 4 ચિત્ર આપેલા છે ABCD. આ 4 ચિત્રોમાંથી 3 ચિત્ર અમુક અંશે સરખા છે અને એક ચિત્ર 3 ચિત્રથી અલગ પડે છે. એ ચિત્રનું આપણે ચયન કરી અને તે આપણે જવાબ દર્શાવવાનો છે. એટલે કે અહીંયા આપણને 4 ચિત્રો બતાવેલા છે, એમાંથી એક ચિત્ર અલગ પડે છે, 3 ચિત્ર સરખા જોવા મળે છે. તો નંબર A ની આકૃતિ જોઈએ. તીર, 3 તીર છે, ચારેય બોક્સની અંદર 3 તીર છે, પરંતુ જો આ B, C અને D ની અંદર તીરની પાછળ આપણને એરો જોવા મળે છે, ત્યારે એ ત્રણેય આકૃતિ સરખી છે અને નંબર A એક અલગ પડે છે. નંબર B ની અંદર તમે જુઓ તો 4 ત્રિકોણ આપ્યા છે, ત્રિકોણની અંદર લીટી ગાળેલી છે. લીટીઓ કેવી છે? ત્રણેય ત્રિકોણની અંદર આડી છે, એક ત્રિકોણની અંદર ઊભી જોવા મળે છે, એટલે એ આપણું અલગ પડે છે. નંબર 3ની અંદર 4 બોક્સની અંદર નિશાનીઓ જો આ પહેલા બોક્સની અંદર સામસામી નિશાનીઓ છે, જ્યારે બાકીના 3 બોક્સમાં નજીક બાજુમાં એક સરખી નિશાનીઓ હોવાથી આપણો અલગ પડે છે જવાબ. એના પછી નંબર 4ની અંદર તમે જુઓ તો 4 આકૃતિઓ આપેલી છે. 4 આકૃતિઓ કેવી રીતે છે? તો કે પહેલી આકૃતિમાં 5 ખૂણા, બીજીમાં 5 ખૂણા, Cમાં 5, જ્યારે D ની અંદર 4 ખૂણા હોવાથી આપણી આકૃતિ અલગ પડે છે. એવી રીતે ભાગ 2 ની અંદર તમે જુઓ તો તમે જોઈ શકો છો ભાગ 2માં પ્રશ્નો છે કે 5 થી 8ની અંદર, એક મિનિટ હો વિદ્યાર્થી મિત્રો, ભાગ 2ની અંદર તમે જુઓ કે કેવું છે. જમણી બાજુ જે ઉત્તર ચિત્ર આપેલા છે, આ 4 ઉત્તર ચિત્ર આપણને આપેલા છે. આ 4 ઉત્તર ચિત્રમાંથી એક ચિત્ર આપણે ચોઈસ કરવાનું છે અને આ ચિત્રને જેવું જ અનુરૂપ ચિત્ર આપણે આમાંથી મેળવવાનું છે. તો એની અંદર તમે જોઈ શકો છો પહેલા એ આકૃતિ છે તો એમાં એ જેવી આકૃતિ હોતી નથી. નંબર B ની અંદર તમે જો અંદર કરેલા એરા પણ આપણે એ જ દિશામાં હોવા જોઈએ, તો B નંબરનો આપણને એનો યોગ્ય ઉત્તર મળે છે. એવી રીતે નંબર તમે બીજી 6 નંબરની આકૃતિ જુઓ તો ત્રિકોણ છે, એ ત્રિકોણને એવી જ રીતે ગોઠવેલા નંબર A ની અંદર જોવા મળતા નથી. નંબર B ની અંદર આપણને બધા ત્રિકોણ એવી જ રીતે આકૃતિમાં જોવા મળે છે, એટલે આપણો જવાબ નંબર B આવે છે. 7ની અંદર તમે જુઓ ગોળની ઉપર 2 તીર કાપેલા છે, એ તીર તમને આની અંદર D આકૃતિમાં તમને જોવા મળે છે. એવી રીતે નંબર 8ની અંદર જે આવી રીતે બોક્સની આકૃતિ છે એ આકૃતિ તમને નંબર B ની અંદર જોવા મળે છે, કારણ કે બીજી જે 3 આકૃતિઓ છે એ આકૃતિના પાખિયા અલગ આવેલા છે. ભાગ નંબર 3. તો 3ની અંદર શું આપ્યું છે? 3ની અંદર તો કે 9 થી 12 પ્રશ્ન આપ્યા છે. એ પ્રશ્નમાં એક ડાબી બાજુએ પ્રશ્ન ચિત્ર આપેલું છે, એ ચિત્રમાં એક ભાગ લુપ્ત થઈ ગયેલો છે. બાજુના ઉત્તર ચિત્ર ABCD આપેલા છે, એમાંથી ઉત્તર ચિત્ર આપણે શોધવાનું છે, એમાં દિશા ફેરવવાની નથી. ફેરવ્યા વગર જ લુપ્ત થયેલા ભાગને આપણે પૂર્ણ કરવાનો છે. તો તમે જુઓ આપણે નંબર 9ની અંદર જે આ આકૃતિ છે એની અંદર કયો ભાગ આપણે બંધ બેસાડવાથી આપણને આકૃતિ પૂર્ણ થયેલી જોવા મળે છે? તો તમે જુઓ નંબર D છે, એ આ નંબર A આકૃતિ છે એની અંદર તમે બંધ બેસાડો તો તમને પૂરતી આકૃતિ મળી જશે. નંબર 10ની અંદર જે ભાગ લુપ્ત થઈ ગયેલો છે એ ભાગને આપણે ચોઈસ કરવા માટે આપણે જોઈએ તો એવો ભાગ કયો છે બીજો? તો કે નંબર A નો ભાગ આપણે જ્યારે 10ની અંદર ફિટ બંધ બેસાડીશું તો આપણને એવી જ આકૃતિ મળી જશે. નંબર 11ની અંદર ઉપરની બંને આકૃતિ અલગ છે, નીચેની પણ આકૃતિ બંને અલગ છે. તો આ ભાગની આકૃતિ છે એવી જ આકૃતિ આપણે અહીંયા બંધ બેસાડવા માટે આપણે જોઈએ તો નંબર D છે એ આકૃતિ બંધ બેસતી જોવા લાગે છે. નંબર D ની આકૃતિ આપણે અહીંયા આવે છે. નંબર 12નો જે પ્રશ્ન છે એની અંદર આ બાજુનો ભાગ જે લુપ્ત થઈ ગયેલો છે એ આપણે ABCD માંથી શોધીએ તો આપણને નંબર B છે એ બંધ બેસતો જણાય છે. એના પછી ભાગ નંબર 4
4ની અંદર શું છે તો કે પ્રશ્ન 13 થી 16 પ્રશ્નો દર્શાવેલા છે. એ પ્રશ્નની અંદર તમે જુઓ તો શું કહેવા માંગે છે કે એક બાજુ પ્રશ્નચિત્ર આપેલા છે. આ જે પ્રશ્નચિત્ર છે એ પ્રશ્નચિત્ર ઉત્તર ચિત્રમાંથી ચોઈસ કરી અને જવાબ પૂરતો કરવાનો છે. તો આપ જે પેલું દેખાય છે તીર એ ઘડિયાળની કાંટાની દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં ફરી શકે. તો અહીંયા વિરુદ્ધ દિશામાં ફરતું જોવા મળે છે, એટલે કે આ તીર આ બાજુ, એના પછીની આકૃતિમાં આ બાજુ, હવેની આકૃતિમાં આપણને આ બાજુ તીર જોવા મળે છે. તો એવી આમાંથી બે નિશાનીઓ છે, પરંતુ એક સંકેતના આધારે આપણે જવાબ ચોઈસ કરી શકીએ નહીં. એના ઉપરથી બીજો જવાબ પણ મેળવી શકીએ છીએ. તો તમે જુઓ, પહેલું આકૃતિમાં 3 લીટા, પછીની આકૃતિમાં 2 લીટા, પછીની આકૃતિમાં 1 લીટા. તો હવે 0 લીટા હોવા જોઈએ, એટલા માટે નંબર સી આવે છે. એના પછી નંબર 14ની અંદર તમે જુઓ, ચોથી આકૃતિ શોધવાની છે. તો પહેલી આકૃતિમાં પ્લસની નિશાની છે, બીજી આકૃતિમાં ચેન્જિંગ કરી એનું સ્થાન ફેરવેલું છે, ત્રીજી આકૃતિમાં પણ એનું સ્થાન ફેરવું છે, અને ચોથી આકૃતિમાં એ સ્થાન આપણે અહીંયા આવી જશે, એટલા માટે નંબર સી. ખાલી એક સંકેતના આધારે આપણે જવાબ ચોઈસ ન કરી શકીએ, બીજો એના પછીની જે બાદબાકીની નિશાની છે એ પણ એની પછી તરત જ આવેલી જોવા મળે છે. 15ની અંદર તમે જુઓ તો 4 નિશાનીઓ છે. એ નિશાનીઓનું સ્થાન બીજી આકૃતિમાં ફરી અને એક સ્ટેપ આગળ આવ્યું છે, એટલે કે આ ફૂદડી છે અહીં નીચે આવી ગઈ છે, એનાથી આગળ અહીંયા આવી ગઈ છે. હજી એનાથી આગળ અહીંયા આવી જાય તો આપણે એના માટે અહીંયા જવાબ જોઈએ, અને એના પછીની પાછળ તરત ગુણાકારની નિશાની પણ જોવા મળે છે, એટલે કે નંબર ડી આપણો સાચો છે. 16ની અંદર તમે જુઓ, એક ચોરસ આકૃતિ આપેલી છે, એમાં એક લીટો ઓછો કરતો જણાય છે. એક લીટો ઓછો, અને આ બાજુથી જઈએ તો એક લીટો વધારેલો છે, એટલે કે આ 5 લીટામાંથી 4 લીટામાંથી 3 લીટામાંથી અહીંયા 2 લીટાવાળી આકૃતિ એલ વાળી છે એ આપણને જડે છે. નંબર 5ની અંદર સંખ્યા 17 થી 20ના પ્રશ્નની અંદર 2 સેટ આપેલા છે, કે આ સેટ બંધ બેસતો છે, એવી રીતે આ સેટ પણ આપણે બંધ બેસાડવાનો છે, અને એની ચોઈસ આકૃતિ ઉત્તર ચિત્રમાંથી કરવાની છે. તો નંબર 17ની અંદર તમે જુઓ, ત્રિકોણ છે તો સૌથી અંદર એના ઉપર ગોળ, એના ઉપર ચોરસ. એવી જ રીતે આમાં પણ કરવાનું, સૌથી ચોરસ છે એ પેલા અંદર, એના ઉપર ત્રિકોણ, એના ઉપર ગોળ. એ બંધ બેસતી નિશાની બીમાં મળે છે. એવી રીતે 18ની અંદર તમે જુઓ, આ ઓમ છે એ 15ના કાંટે તમને જોવા મળે છે, અહીંયા 12ના કાંટે જોવા મળે છે, અહીંયા આ બાજુ 7ના કાંટે. તો 15ની જગ્યા છોડી અહીંયા 5ના કાંટે તમને મળવો જોઈએ, એના માટે જવાબ સી આવે છે. એના પછી નંબર 19ની અંદર તમે જુઓ કે આ જે આકૃતિઓ છે કાળા કલરની, એ આનું સ્થાન ફેરવી નાખ્યું છે. એવી રીતે અહીંયા લીટી કરેલી આકૃતિ છે એનું સ્થાન આમાં ફેરવેલી અને આપણે જવાબ સી મેળવવાનો છે. એવી રીતે નંબર 20ની અંદર તમે જુઓ, 2 તીર છે, તીરની વચ્ચે મીંડું, અને બીજી આકૃતિમાં વી અને ઉપર ટપકું, અને એવી રીતે ઊંધું બનાવવાનું છે. આ ચિત્ર ઊંધું કરી અને આ વીને પણ આપણે ઊંધો બતાવવાનો છે, એટલા માટે નંબર બી આપણો આવે છે. હવે ભાગ નંબર 6ની અંદર તમે જુઓ, 21 થી 24 પ્રશ્ન આપેલા છે. એ પ્રશ્નમાં ભૌમિતિક ચિત્ર છે, પરંતુ ખૂટતા ચિત્રો છે, એટલે કે જે ઉત્તર ચિત્રમાંથી એમાંથી એક ચિત્ર એવું આપણે લેવાનું કે જે સંખ્યાનું ભેગું કરવાથી, આ જે ચિત્રને ભેગું કરવાથી પૂરતું ચિત્ર બની જાય છે. તો તમે જુઓ 21ની અંદર શું છે, એક બાજુ ખૂણો કાઢેલો છે ને એક બાજુ બહાર નીકળેલો છે. આની અંદર તમે સી નું ચિત્ર બંધ બેસાડો તો તમને આકૃતિ ગોળ વર્તુળની પૂર્ણ મળે છે. એવી રીતે નંબર 22ની અંદર એક ચોરસનું ચિત્ર છે, તૂટક આપેલું છે. એની અંદર જો તમે નંબર એ છે એ બંધ બેસાડો તો તમને એ આકૃતિ પૂર્ણ જોવા મળે છે. નંબર 23ની અંદર જો અહીંયા તમે લીટો કરવામાં આવે તો તમને એક લીટો અને 2 ત્રિકોણિયા, એટલે કે આવી સી નંબરની આકૃતિ હોય તો આની અંદર બંધ બેસતી જોવા મળે છે. નંબર 24ની અંદર પણ એવું છે, જો આવી રીતના એ તમે લીટો દોરો તો લીટાની અંદર આધારિત આવી ડી નંબરની આકૃતિ તમને બંધ બેસતી જોવા મળે છે. ભાગ 7ની અંદર તમે જુઓ તો 25 થી 28 પ્રશ્ન આપેલા છે. આ પ્રશ્નને ઉત્તર ચિત્રમાંથી ચોઈસ કરી અને લખવાના છે, પણ કેવી રીતે, તો કે અક્ષની દિશા રાખતા પ્રશ્નચિત્રના બિલકુલ દર્પણ પ્રતિબિંબને ઉત્તર ચિત્રથી ચયન કરો, એટલે કે અરીસાની સામે રાખી અને ચિત્રને ચયન કરવાનું છે, શોધવાનું છે. તો આવું ચિત્ર આપણે 25 નંબરની આકૃતિમાં તમે જોયો તો તમને નંબર એમાં જોવા મળે છે, અરીસાની અંદર જોવાનું છે. નંબર 26ની અંદર તમે જુઓ, આવું ચિત્ર આપણે ચોઈસ કરવા જઈએ તો આવું ચિત્ર અરીસાની અંદર આપણને ડી નંબરની આકૃતિમાં જોવા મળે છે, કારણ કે અંદરના લીટા પણ આપણને અરીસામાં એવી જ રીતના હોવા જોઈએ, જ્યારે બીજું આકૃતિમાં અલગ અલગ લીટા પડે છે. 27 નંબરની આકૃતિ તમે જુઓ, દર્પણમાં જોતા નંબર સી નંબરની આકૃતિ સાથે બંધ બેસે છે. 28મો પ્રશ્ન જુઓ, આવા ટી અને આવા વી બે ઊંધો ને જતો, આ પ્રકારની આકૃતિ તમે અરીસામાં જુઓ તો તમને નંબર એ જેવી લાગે છે. એના પછી ભાગ નંબર 8ની અંદર તમે જુઓ
તો 29 થી 32માં ડાબી બાજુ જે પ્રશ્ન ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે કાગળનો ટુકડો લેવાનો, વાળીને પંચ કરવામાં આવતું જમણી બાજુ ABCDમાં નિર્દેશિત 4 ઉત્તર ચિત્ર દર્શાવ્યા છે. કાગળના ટુકડાની ગળી ખોલતા જે તેવું દેખાશે તેના ચિત્રનું ચયન કરો. એટલે કે કાગળના ટુકડા લીધેલા છે, એને ગળી વાળીને કોતર કાપણ કામ કરી અને પછી જે બાજુના ચિત્રમાંથી એના જેવું જ ચિત્ર દેખાય એને ચોઈસ કરવાનું છે. તો એક કાગળનો ટુકડો લીધો છે, એને હજી વાળવાનો છે. વાળ્યા પછી હજી એક વખત વાળ્યા પછી એને આવી રીતે કટિંગ કરવાનો છે. કટિંગ કરતાં તમને એ નંબરની આકૃતિ જોવા મળે છે. નંબર 30ની અંદર ચોરસ ટુકડો લેવાનો છે, એનો અડધો વાળ્યા પછી હજી ચોથા ભાગનો ટુકડો વાળી એક બાજુથી આવી રીતે થોડુંક ગોળ કાપી લેવાનું છે. કાપ્યા પછી તમારે આમાંથી ચોઈસ કરવાનું છે કઈ આકૃતિ એમાં બંધ બેસતી દેખાય છે. તો નંબર B જોવા મળે છે. 31ની અંદર એક ચોરસ ટુકડો લેવાનો છે, એનો અડધો વાળ્યા પછી ફરીથી ભાગ વાળ્યા પછી અંદરનો ચોરસ ગોળ રાઉન્ડ કાપતા તમને નંબર D નંબરની આકૃતિ એટલે કે 4 ગોળ જોવા મળે છે. 32 નંબરની અંદર તમે જુઓ આવા આકારનો ટુકડો લીધો છે, એને બેવડો વાળ્યા પછી હજી એક વખત વાળ્યા પછી એના 3 ટપકા કરી અને તમને એમાં ખોલતા તમને કઈ પ્રકારની આકૃતિ મળે છે. તો નંબર A નંબરની આકૃતિ મળે છે. ભાગ 9ની અંદર તમે જુઓ 33 થી 36ના પ્રશ્ન આપેલા છે. એ પ્રશ્નને કેવી રીતે, તો કે આમ ચિહ્નિત ઉત્તર ચિત્ર દર્શાવ્યા છે. ઉત્તર ચિત્ર માટે તેનું ચયન કરો. જે પ્રશ્ન ચિત્રમાં કપાયેલા ટુકડાથી બનાવી શકાય છે તે તમારો જવાબ છે. એટલે કે અહીંયા અમુક કાગળના ટુકડા આપણને કાપીને આપી દીધા છે. એક તમામ ટુકડાને આવરી પૂરતી આકૃતિ બને, એક પણ ટુકડો રહી ન જાય એવી આકૃતિ બનાવવા પ્રયત્ન કરવાનો છે અને આમાંથી આપણે શોધવાનો છે. તો તમે જુઓ અહીંયા નાના મોટા 4 ત્રિકોણ છે. ચારેય ત્રિકોણ એ જ પ્રમાણના આ તમને નંબર C ની અંદર ગોઠવાયેલા જોવા મળે છે. એવી રીતે નંબર 34ની અંદર પણ આ 3 ટુકડા તમે મિક્સ કરો તો તમને આ B નંબરની આકૃતિ મળતી હોય એવું જણાય છે. નંબર 35ની અંદર જે આ ટુકડાઓ છે એને તમે જો મિક્સ કરો તો તમને નંબર D નંબરની આકૃતિ મળતી હોય એવું જણાય છે. નંબર 36ની અંદર પણ 3 ટુકડાને મિક્સિંગ કરી અને નંબર A નંબરની આકૃતિ તમે બનાવી શકો છો. હવે ભાગ નંબર 10ની અંદર તમે જુઓ 37 થી 40માં ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર અહીંયા આપેલું છે અને એ પ્રશ્ન ચિત્ર જમણી બાજુના જે ઉત્તર ચિત્ર આપેલા છે એમાંથી શોધવાનું છે કે આવી આકૃતિ કઈ ચિત્રમાં છુપાયેલી છે. આ આપણો પ્રશ્ન છે. તો 37ની અંદર તમે જુઓ આવી આકૃતિ આ શેમાં છુપાયેલી છે તો તમને ચોખ્ખું દેખાય છે. નંબર A ની અંદર આટલો ભાગ કાપી નાખો તો તમને એની અંદર છુપાયેલી જોવા મળે છે, નહીં કે આની અંદર. સમજાય છે? એવી રીતે 38ની અંદર આવી આકૃતિ છે કયા ચિત્રમાં છુપાયેલી જોવા મળે છે તો તમે જોઈ શકો છો. અહીંયા આવી રીતે આમ હકાવો તો તમને આ જ આકૃતિ આમાં મળી જશે, નહીં કે A, B અને D ની અંદર આપણી આકૃતિ એમાં મળતી નથી. 39 નંબરની અંદર તમે જુઓ આવો ભાગ શેની અંદર છુપાયેલો છે તો તમે જુઓ નહીં કે A, B અને D ની અંદર તમને ભાગ એવો છુપાયેલો જોવા મળે છે, પરંતુ એ થોડોક વધારે નાનો દેખાય છે. આવડો જ ભાગ તમને C ની અંદર જોવા મળે છે. અને 40ની અંદર તમે જુઓ આવી આકૃતિ કઈ આકૃતિની અંદર છે તો A માં દેખાય છે તો કે ના, B માં તો કે ના, C માં તમને આવી આકૃતિ દેખાય છે. એટલા માટે આપણો જવાબ C આવે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો ન સમજાય તો કોમેન્ટ જરૂરથી કરજો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.